બનાસની બહેન ગેની ઠાકોર વરસી પડ્યા છે હવે પોલીસ પર। તેમણે પોલીસ પર પ્રહાર કરતા કહ્યું છે કે તમારે નોકરી 58 વર્ષ સુધી કરવાની છે। એ યાદ રાખજો, સાથે યાદ રાખજો તમારો પગાર ભારતીય જનતા પાર્ટીના પૈસાથી નહીં પરંતુ પ્રજાના પરસેવાથી આવી રહ્યો છે। વિગતવાર વાત કરીએ ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર પોલીસ પર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે બનાસકાંઠાથી ચૂંટણીના રણ મેદાનમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર કે જે બનાસની બહેન તરીકે પોતાને ઓળખાવે છે તેમની સામે ડોક્ટર રેખા ચૌધરી છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને બંનેની વચ્ચે બરોબરનો જંગ જામ્યો છે। ત્યારે ગેનીબેન ઠાકોરે ગઈકાલે પાલનપુરની એક સભામાં પ્રચાર દરમિયાન પોલીસ માટે એક વાત કરી અને જે ઘણી બધી સૂચક હતી। તેમનો ઇશારો હતો કે સત્તા દ્વારા પોલીસનો દુરુપયોગ કરાઈ રહ્યો છે લોકોને ડરાવવા, ધમકાવવા અને સત્તાની મદદ માટે। સામાન્ય રીતે આક્ષેપો લાગતા રહે છે સત્તા પર રહેલા પક્ષ પર હંમેશા કે સત્તા દ્વારા સરકારી મશીનરીનો એટલે કે વિભાગોનો દુરુપયોગ થઈ રહ્યો હોય છે ચૂંટણી સમયે। આ જ પ્રકારની માહિતી કદાચ ગેની ઠાકોરને મળી હશે અને ગેનીબેન વરસી પડ્યા છે। ગેનીબેને વરસી પડ્યા બાદ એવું પણ કહ્યું કે અમને એ પણ આવડે છે જે પ્રકારે તમે કાર્યવાહી કરી રહ્યા છો અને સાથે જ તેમણે એવી વાત પણ કરી કે 2, 5, 10 કે 25 એફઆઈઆરઓથી ડરવાનું નથી, એવું તો થતું રહે, આપણે લડી લઈશું। સાંભળો ગેનીબેન શું બોલ્યા। તો જેના ઉપર ફોન આવે એ ફોનના નંબર રાખજો અને મીડિયાના માધ્યમથી હું પોલીસવાળાને કહેવા માગું છું કે તમારું કામ કાયદો અને વ્યવસ્થા જાળવાનું છે, નિષ્પક્ષે ચૂંટણી કરાવવાનું છે। તમારી સામે કોઈ ફરિયાદ કરે તો એના એક્શન શું લેવા એ કામની જવાબદારી તમારી છે। કોઈ કોંગ્રેસના આગેવાનોના ફોન લઈ અને તમારે એનું કલેક્શન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી। આ મારો ક્ષત્રિય અને આ સમાજને મારા મતદારો બેઠા 5, 25, 5, 10, 15 એફઆઈઆર થાય ને તો બાપુ તૈયારી રાખજો, એમાં આપણે કાંઈ ઓલું દવાનું નથી। અને એવા પોલીસવાળા ગામમાં આવીને કોઈ દાટી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આંખાઓનું રાજી કાયમી રહેવાનું નથી। એ તમે 8મી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવા માટેની વાતો કરશે, તમને ફૂલાવશે, પણ નોકરી તમારે 58 વર્ષ કરવાની છે અને 58 વર્ષ નોકરીનો પગાર એ તમે ભાજપનો પગાર નથી લેતા, તમે પ્રજાના પરસેવાનો પગાર લ્યો છો। તમને લોકોના પૈસા જે ટેક્સના પૈસા છે એનો પગાર મળે છે। એટલે આટલી બાબત ધ્યાનમાં રાખીને મહેરબાની કરજો। અને મેં કીધું એમ કે અમે ગાંધી વિચારધારાવાળા છે, કાયદો વ્યવસ્થાને માનીએ છીએ, બધાને સન્માન આપીએ છીએ, પણ છતાં તમે તો કાયદાને ઓવરટેક કરીને, નિયમોને ઓવરટેક કરીને ક્યાંક ને ક્યાંક કોઈને દબાવવા માટેના પ્રયત્નો કરશો તો પછી તમે જેવા છો એવા અમને થવામાં વાર લાગશે નહીં। એટલી વાત કહીને આપ સૌનો આભાર। જય હિન્દ, જય ભારત। તમે સાંભળ્યું એ પ્રકારે ગેનીબેને સૂચક રીતે એક નિવેદન પણ આપી દીધું ચીમકી સાથે કે અમે ગાંધી વિચારધારામાં માનનારા જરૂર છીએ, પરંતુ જો તમે કાયદાને ઓવરટેક કરશો તો જેવા તમે છો એવા અમારે થતા જરા પણ વાર નહીં લાગે। જોઈએ બનાસકાંઠાના ચૂંટણી જંગમાં કોણ મેદાન મારે છે। હાલ નિવેદનબાજી અને નિવેદનબાજીની વચ્ચે દાવાઓ પણ અનેક થઈ રહ્યા છે। કોઈ જીતના દાવા કરે છે તો કોઈ પ્રતિદ્વંદીની સામે હારના પણ દાવા થઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેનો આ જંગ હવે પલટી રહ્યો છે બનાસની બહેનના નામે એટલે કે ગેનીબેનના નામે। આ જંગમાં કોંગ્રેસ કરતાં પણ વધારે ગેનીબેનને ત્યાંના સ્થાનિક લોકો બનાસની બહેન તરીકે ઓળખવા લાગ્યા છે। જોઈએ હવે આ જંગમાં ગેનીબેન મેદાન મારે છે કે પછી ડોક્ટર રેખા ચૌધરી। આ તો પરિણામ આવતા સમયમાં જ ખબર પડશે જ્યારે મતદાન પૂર્ણ થશે અને મતોની ગણતરી થશે। દરેક અપડેટ, દરેક રાજકીય સમાચાર અને વિશ્લેષણ માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે। આ ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ